Good morning students. આજે આપણે આર્ટિકલ 2.4 that is the forward bias PN junction સ્ટાર્ટ કરશું. તમે PN junction forward bias અને reverse bias કઈ રીતે થાય આ વસ્તુ 12th સ્ટાન્ડર્ડમાં પણ ભણી છે. આપણે આ લેક્ચરમાં એને થોડુંક રિવાઇઝ કરશું. Now when positive terminal of battery is connected to the P region and negative terminal of battery is connected to the N region, then PN junction is called forward bias. Forward bias કરવા માટે તમને શું કરવું પડે કે PN junction જે છે એના P regionને પોઝિટિવ સાઇડ ઓફ ધ બેટરી સાથે, N regionને નેગેટિવ સાઇડ ઓફ ધ બેટરી સાથે, તો તમારું આ ફોરવર્ડ બાયસ PN junction બની જાય. અહીંયા મેં કોઈ બાયસ વગરનો, નો બાયસ, કોઈ પણ ફોરવર્ડ કે રિવર્સ બાયસ વગરનો એક જંક્શન ડ્રો કર્યો છે, PN જંક્શન, નો બાયસ, જે આપણે લાસ્ટ લેક્ચરમાં પણ જોયો હતો. જેવો નોર્મલ PN જંક્શન, કોઈ જ બાયસ નથી. આવો એ જ વસ્તુ મેં નો બાયસ, વિધાઉટ એની બાયસ મેં અહીંયા ડ્રો કરી છે. તો જો તમે જ્યારે કોઈ બાયસ નહોતો ત્યારે પણ ડિપ્લીશન લેયર, આજે એ ને બી વચ્ચે ડિપ્લીશન લેયર છે, એની અંદર એક ઇન્ટરનલ પોટેન્શિયલ બેરિયર બનતો હતો. આ PN જંક્શનની અંદર છે, ઇન્ટરનલ પોટેન્શિયલ બેરિયર છે. બહારેથી એવું નથી કે વાયરના થ્રુ આપણે કોઈ બેટરી કનેક્ટ કરીએ છીએ, એવું નથી થતું. ડિપ્લીશન લેયરમાં જે PN જંક્શનની અંદર છે એક પોટેન્શિયલ બેરિયર બને છે, જેને આપણે ઇન્ટરનલ એટલે અંદર ઇન્ટરનલ પોટેન્શિયલ બેરિયર બને છે, V0 કરીને, V0 કે V0 કહી શકો. તો જો PN જંક્શનમાં આવું કંઈક છે કે P સાઈડ જે છે તમારા નેગેટિવ ચાર્જીસ છે, એટલે નેગેટિવ ટર્મિનલ VOનું આ બાજુ, અને N રિજનમાં જે ડિપ્લીશન લેયર છે ત્યાં પોઝિટિવ ચાર્જીસ છે, તો પોઝિટિવ આ બાજુ. આ તો આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે વિધાઉટ એની બાયસ એક ડિપ્લીશન લેયર બને અને એક ઇન્ટરનલ પોટેન્શિયલ બેરિયર V0 પણ બને અંદર PN જંક્શનની અંદર. આ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ લીધું હતું. હવે આપણે જ્યારે ફોરવર્ડ બાયસ કરીએ આપણા PN જંક્શનને, ત્યારે શું થાય? તો જો આ સેમ જંક્શન છે, ખાલી જે ટર્મિનલ્સ છે એમાં P સાઈડને મેં પોઝિટિવ ઓફ ધ બેટરી અને એક બેટરી લીધી, જેને પોઝિટિવને મેં P સાથે કનેક્ટ કર્યું અને બેટરીને નેગેટિવને N સાથે કનેક્ટ કર્યું, એટલે એ ફોરવર્ડ બાયસ થઈ ગયો PN જંક્શનનું. અને અહીંયા વચ્ચે મેં એક મિલી એમીટર લગાવ્યું છે, એટલે કરંટ મીટર કહેવાય. એ PN આ સર્કિટમાંથી કેટલો કરંટ ફ્લો થાય છે એ બતાવે છે. અને આ જે વચ્ચે કનેક્ટ કર્યું છે એ તમારો રિયોસ્ટેટ છે. રિયોસ્ટેટ એટલે વેરિયેબલ રેઝિસ્ટર છે. તમે લેબમાં વાપરતા હશો કે તમે રેઝિસ્ટન્સને વધારો ઘટાડો, એઝ ઇન રેઝિસ્ટન્સ ચેન્જ કરો અને વોલ્ટેજ અને કરંટની વેલ્યુ માપતા હશો લેબમાં 12th સ્ટાન્ડર્ડમાં. તો એ જ વસ્તુ છે, રિયોસ્ટેટ છે, બીજું નથી. તો આ તમારી છે ફોરવર્ડ બાયસ PN જંક્શન. હવે આનું વર્કિંગ કેવી રીતે થાય, કામ કેવી રીતે કરે ફોરવર્ડ બાયસ PN જંક્શન, એ જોઈએ. ઇન ફોરવર્ડ બાયસ ધ પોટેન્શિયલ ડિફરન્સ ડ્યુ ટુ એક્સટર્નલ બેટરી V, એક્સટર્નલ બેટરી એટલે બહારેથી જે આપણે બેટરી કનેક્ટ કરી V, potential difference due to external battery V acts in opposite direction to internal potential barrier V0. હવે ઇન્ટરનલ પોટેન્શિયલ બેરિયરની ડાયરેક્શન ઉપર ધ્યાન આપો. આ બાજુ નેગેટિવ, આ બાજુ પોઝિટિવ. હવે અગર મને ફોરવર્ડ બાયસ કરવું છે તો હું શું કરું? P સાઈડ પોઝિટિવ અને N સાઈડ નેગેટિવ. આ સાઈડ પોઝિટિવ, આ સાઈડ નેગેટિવ. આ Vની ડાયરેક્શન છે અને V0ની ડાયરેક્શન અહીંયા નેગેટિવ અને અહીંયા પોઝિટિવ. સામે Vની ડાયરેક્શન અહીંયા પોઝિટિવ, અહીંયા નેગેટિવ, વિચ મીન્સ V0 અને V આ બંનેની ડાયરેક્શન, ઇન્ટરનલ પોટેન્શિયલ બેરિયરની અને એક્સટર્નલ બેટરીની બંનેની ડાયરેક્શન એકબીજાથી ઉલટી છે, ઓપોઝિટ છે. તો ટોટલ પોટેન્શિયલ કેટલું થાય? V0 માઇનસ V. એક છે V0 કારણે, એક છે V કારણે, પણ બંને ઓપોઝિટ ડાયરેક્શનમાં છે, બંને ઉલટી છે. તો બંનેના કારણે જે ટોટલ પોટેન્શિયલ થાય કેટલું થાય? V0 માઇનસ V, V0 માઇનસ V. તો અહીંયા મેં એ જ લખ્યું છે કે પોટેન્શિયલ ડ્યુ ટુ એક્સટર્નલ બેટરી V acts in opposite direction to internal potential V0. That is the net potential difference when forward bias applied is V0 minus V. તો જે ટોટલ પોટેન્શિયલ ડિફરન્સ થાય છે કેટલો છે? V0 માઇનસ V. જ્યારે
ફોરવર્ડ બાયસ અપ્લાય થાય છે ત્યારે, that is the potential difference decreases or depletion with decreases. એનો મતલબ શું કે જ્યારે તમે ફોરવર્ડ બાયસ વોલ્ટેજ V અપ્લાય કરો, જ્યારે તમે ફોરવર્ડ વોલ્ટેજ V અપ્લાય કરો ત્યારે શું થાય, તમારી પોટેન્શિયલ ડિફરન્સ V0 માઇનસ V થઈ જાય. વિચ મીન્સ તમે ફોરવર્ડ બાયસ વોલ્ટેજ V ઇન્ક્રીઝ કરો તો શું થાય, આ V0 માઇનસ V વધે તો V0 માઇનસ V ઘટે, કારણ કે V માઇનસમાં છે. V0 માઇનસ V ઘટે એનો મતલબ ડિપ્લીશન લેયરની વિડ્થ ઘટે, ઇન્ટરનલ પોટેન્શિયલ બેરિયર ઘટે તો ડિપ્લીશન લેયરની વિડ્થ પણ ઘટે. તો ફોરવર્ડ બાયસ વોલ્ટેજ V વધારવાથી V0 માઇનસ V ઘટે, વિચ મીન્સ કે ડિપ્લીશન ઇન્ટરનલ જે ટોટલ પોટેન્શિયલ બેરિયર છે V0 માઇનસ V, એ ટોટલ પોટેન્શિયલ બેરિયર ઘટે. પોટેન્શિયલ બેરિયર ઘટે એનો મતલબ શું છે કે ડિપ્લીશન વિડ્થ પણ ઘટે. તો તમે કહી શકો કે ફોરવર્ડ બાયસ વોલ્ટેજ વધારો તો ડિપ્લીશન રિજનની વિડ્થ ઘટે. હેન્સ વી કેન સે ધેટ ઇફ forward bias voltage is increased, the width of depletion layer also decrease. ફોરવર્ડ બાયસ વોલ્ટેજ વધારો ત્યારે ડિપ્લીશન લેયરની વિડ્થ ઘટે. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. Under the forward bias condition, the applied positive potential repels the holes in P region. અહીંયા તમને દેખાતું નથી પણ અહીંયા P region લખેલું છે, લખી લેજો, સુધારી લેજો, P region. તો શું થાય કે under the forward bias condition, applied positive potential repels the hole in P region towards the junction, and the negative potential repels the electrons in the N region also towards the junction. તો હવે થાય શું છે કે તમારો પોઝિટિવ આ તમારું PN જંક્શન છે જેને તમે આ P અને આ N જેનામાં તમે ફોરવર્ડ બાયસ અપ્લાય કર્યો, P સાથે પોઝિટિવ N સાથે નેગેટિવ. હવે શું થાય કે Pમાં મેજોરિટી ચાર્જ કેરિયર હોલ્સ હોય, બરાબર. આ હોલ્સને તમે જુઓ ને તો આ બાજુ P જે છે એ પોઝિટિવ સાથે છે, તો અહીંયા હોલ્સ છે ને પોઝિટિવ ટર્મિનલ સાથે કનેક્ટેડ છે. તો હોલ્સ જે છે ને એ પોઝિટિવ ટર્મિનલથી રિપેલ થશે. રિપેલ થવું એટલે અપાકર્ષણ થશે, અને રિપેલ થઈને આ બાજુ તો આવશે નહીં, જશે કઈ બાજુ, આ બાજુ, વિચ મીન્સ જંક્શન બાજુ જશે. એ જ રીતે એન રિજનમાં મેજોરિટી ચાર્જ કેરિયર શું છે, ઇલેક્ટ્રોન્સને પણ આ નેગેટિવ ટર્મિનલ કારણે, આવાળા નેગેટિવ ટર્મિનલ કારણે અપાકર્ષણ થશે, રિપેલ થશે ઇલેક્ટ્રોન્સ, અને આ બાજુ તો જશે નહીં, જશે કઈ બાજુ, આ બાજુ, વિચ મીન્સ મેજોરિટી ચાર્જ કેરિયર્સ P સાઇડના પણ જંક્શનના બાજુ જશે, અને મેજોરિટી ચાર્જ કેરિયર્સ ઓફ N region that is electrons એ પણ જંક્શન બાજુ જશે. વિચ મીન્સ કે ફોરવર્ડ બાયસના કારણે P અને N region બંનેના મેજોરિટી ચાર્જ કેરિયર્સ જંક્શન બાજુ જાય છે. એ જ લખ્યું છે. Therefore, under the action of forward bias, the majority charge carriers, that is electrons from N region and holes from P region, flow across the junction in opposite direction. તો શું થાય છે ફોરવર્ડ બાયસ કારણે કે P region ને N region બંનેના જે મેજોરિટી ચાર્જ કેરિયર્સ છે એ જંક્શનના ક્રોસ ફ્લો કરે છે. અને ચાર્જ કેરિયર્સ અગર ફ્લો કરે એનો મતલબ શું કે કરંટ ફ્લો થયો કહેવાય. ચાર્જ કેરિયર્સની મૂવમેન્ટ ઇઝ નથિંગ બટ કરંટ. સો કરંટ ઇઝ સેડ ટુ ફ્લો ઇન ફોરવર્ડ ડાયરેક્શન. તો ફોરવર્ડ બાયસમાં કરંટ ફ્લો કરે. રાઈટ. નાઉ તમને એક ક્વેશ્ચન અરેઝ થાય મગજમાં કે ઓલ્ધો ઇલેક્ટ્રોન્સ એન્ડ હોલ્સ flow across the junction, the number of holes in P region and number of electrons in N region always remains constant. Why? એવું શું કામ? તમને એક ક્વેશ્ચન અરાઇઝ થાય. મેં જ્યારે ડ્રો કરી હતી કે અગર Pમાંથી હોલ્સ આમ બાજુ જાય છે, મેજોરિટી ચાર્જ કેરિયર્સ અગર મૂવ થાય છે Pમાંથી જંક્શન બાજુ, તો એવું કેમ નથી થતું કે P રિજનમાં
વધારે ઇલેક્ટ્રોન આવી જાય છે, કારણ કે હોલ તો આ બાજુ ફ્લો થઈ ગયો ને આમ બાજુ. તો એવું કેમ નથી થતું કે અગર કોઈ એલિમેન્ટમાંથી તમે હોલ્સ કે પોઝિટિવ ચાર્જ નીકાળી દો તો એ નેગેટિવ થઈ જાય? તો એવું કેમ નથી થતું કે હોલ્સ જ્યારે આ બાજુ ગયા તો તમારો પી રિજન વધારે નેગેટિવલી ચાર્જ કેમ નથી થઈ જતો? શું કેમ ન્યુટ્રલ રહે છે? એવું શું કેમ થાય છે કે તમારા પી અને એન બંનેમાં નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ ને હોલ્સ કોન્સ્ટન્ટ રહે છે? એવું નથી થતું કે એનમાંથી ઇલેક્ટ્રોન જે છે એ ફ્લો કરીને આ બાજુ આવી ગયો તો તમારો ઇલેક્ટ્રોન જવાના કારણે તમારો એન પોઝિટિવ થઈ ગયો? એવું નથી થતું. પી અને એન ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ રહે છે, વિચ મીન્સ કે પીમાં નંબર ઓફ હોલ્સ અને એનમાં નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ કોન્સ્ટન્ટ રહે છે, ચેન્જ નથી થતા. એવું શું કામ છે? વાય ડઝ ઇટ હેપન કે ઇલેક્ટ્રોન્સ અને હોલ્સ ફ્લો થાય છે જંક્શનના થ્રુ, છતાં પણ તમારા નંબર ઓફ હોલ્સ ઇન પી રિજન એન્ડ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ ઇન એન રિજન કોન્સ્ટન્ટ રહે છે? એવું શું કામ છે? એના માટે તમે આ ફિગર ઉપર ધ્યાન આપો, જે પીએન જંક્શનનું ફિગર છે. અને આ પીએન જંક્શનને મેં આ બેટરી થ્રુ ફોરવર્ડ બાયસમાં રાખ્યું છે. અને તમને ખબર છે કે ફોરવર્ડ બાયસમાં કરંટ ફ્લો થાય, એ કરંટને હું IF નામ આપીશ. એફ એ દર્શાવવા માટે કે ફોરવર્ડ બાયસ કરીએ છીએ ત્યારે કરંટ છે, IF. તો હવે પી રિજન છે, પી રિજનમાં તમારું કેવું હોય, એક એક્સેપ્ટર એટમ હોય ને સાથે હોલ્સ હોય. જો પી રિજનને કઈ રીતે દર્શાવે, આપણે 2 લેક્ચર પહેલાં આ વસ્તુ જોઈ હતી. પી રિજન, પી ટાઈપ સેમિકન્ડક્ટર. આ જે પી ટાઈપ સેમિકન્ડક્ટર છે એને તમે કઈ રીતે દર્શાવતા? આ રીતે, કે આ એક્સેપ્ટર એટમ્સ અને સાથે હોલ્સ, એવું છે પી રિજન. તો આ એક્સેપ્ટર એટમને સાથે હોલ્સ. ઓકે, તો તમે અહીંયા જુઓ તો એક પોઝિટિવ ટર્મિનલ છે. પોઝિટિવ ટર્મિનલ કારણે પી રિજનમાં જે આ હોલ્સ છે એ રિપેલ થાય, અપાકર્ષણ થાય એનું. તો રિપેલ થઈને આ હોલ્સ કઈ બાજુ જાય? જંક્શન બાજુ, આમ બાજુ ટ્રાવેલ કરે. અને એકવાર તમે હોલ કાઢી દો કોઈ પણ એટમમાંથી, મતલબ પોઝિટિવ હોલ શું છે? પોઝિટિવ છે. તો તમે એટમમાંથી અગર પોઝિટિવ ચાર્જ કે હોલ કાઢી દો તો પાછળ શું બચે? નેગેટિવ ચાર્જ બચે. તો હોલ જ્યારે આ બાજુ મૂવ થયો તો બચ્યું શું? એક ઇલેક્ટ્રોન, કંઈક નેગેટિવ ચાર્જ બચ્યું. તો આ જે ઇલેક્ટ્રોન છે જે વધ્યું, એ ઇલેક્ટ્રોન શું થશે? એ ઇલેક્ટ્રોન જે છે ને એ આમ બાજુ આવી જશે, અટ્રેક્ટ થશે. ઇલેક્ટ્રોન્સ જે છે એ નેગેટિવ ચાર્જ છે, તો એ પોઝિટિવ ટર્મિનલ ઓફ બેટરી સાથે અટ્રેક્ટ થઈ અને આ પાથના થ્રુ, આ વાયર જે છે બહારેથી કનેક્ટ કર્યો છે, આ વાયર જે બહારેથી કનેક્ટ કર્યો છે એના થ્રુ તમારો આ બેટરીના ટર્મિનલ સુધી આવી જશે. એ જ રીતે તમારું આ એન રિજન ઉપર ધ્યાન આપો. એન રિજન કેવું છે? એક ડોનર એટમ અને સાથે ઇલેક્ટ્રોન. જો એન રિજન આ પણ આપણે આ યુનિટ સ્ટાર્ટ કરીને ફર્સ્ટ લેક્ચરમાં જોયું હતું કે એન ટાઈપ સેમિકન્ડક્ટર કંઈક આવું હોય, ડોનર એટમ અને ઉપર સાથે એક ઇલેક્ટ્રોન. તો જ્યારે તો આ આપણો એન રિજન છે જેમાં એક ડોનર એટમ છે ને સાથે ઇલેક્ટ્રોન છે. ઓકે, તો હવે આ ઇલેક્ટ્રોનને છે ને અહીંયા એક નેગેટિવ ટર્મિનલ દેખાય છે. તો ઇલેક્ટ્રોન જે છે આ નેગેટિવ ટર્મિનલના કારણે રિપેલ થશે એટલે અપાકર્ષણ થશે. તો રિપેલ થઈને ઇલેક્ટ્રોન તો આપણો આ બાજુ ફ્લો થશે. તો બચશે શું? કંઈક પોઝિટિવ બચશે. ઇલેક્ટ્રોન નીકળી જાય કોઈ એટમમાંથી તો કંઈક પોઝિટિવ બચે. હવે આને આ પોઝિટિવ જે બચ્યું, હોલ જે બચ્યો, એને ભરવા માટે, એને ન્યુટ્રલાઇઝ કરવા માટે શું થાય? આ નેગેટિવ ટર્મિનલમાંથી એક ઇલેક્ટ્રોન છૂટો થાય અને ટ્રાવેલ કરીને આ હોલમાં આવીને
રિકમ્બાઇન થઈ જાય. આ ઇલેક્ટ્રોન અહીંયાથી નીકળે, આ એરોને ફોલો કરો ને આ હોલમાં આવીને રિકમ્બાઇન થઈ જાય. સમજ્યા તમે? તો હોલ્સ પીમાંથી હોલ આ બાજુ નીકળ્યો અને જે ઇલેક્ટ્રોન વધ્યો એને તમારી બેટરી એ એટ્રેક્ટ કરી લીધો. અને એન રિજનમાં જે તમારો ઇલેક્ટ્રોન આમ બાજુ ગયો અને જે હોલ બચ્યો એને ન્યુટ્રલાઇઝ કરવા બેટરીએ તમને ઇલેક્ટ્રોન આપી દીધો. વિચ મીન્સ કે અહીંયા જે ઇલેક્ટ્રોન ને અહીંયા જે હોલ બચ્યો હતો એને કમ્પેન્સેટ કર્યું છે આ બેટરી એને કમ્પેન્સેટ કર્યું છે. તો કાંઈ બચતું નથી એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન નેગેટિવ આયન અહીંયા બચતો, પીમાં નથી એક્સ્ટ્રા પોઝિટિવ આયન કે હોલ બચતો તમારો હોલ્સ અને ઇલેક્ટ્રોન્સની મૂવમેન્ટ પછી. વિચ મીન્સ કે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ ને હોલ્સ હંમેશા કોન્સ્ટન્ટ રહે છે. કે જ્યારે હોલ અહીંયાથી આ બાજુ આવે છે ત્યારે બચેલા ઇલેક્ટ્રોનને તમારું આ બેટરી એટ્રેક્ટ કરી લે છે અને જ્યારે ઇલેક્ટ્રોન એન રિજનમાંથી ઇલેક્ટ્રોન્સ આમ બાજુ આવે છે તો બચેલા હોલને ન્યુટ્રલાઇઝ કરવા માટે તમારો બેટરીમાંથી ઇલેક્ટ્રોન આવી જાય છે. તો એક્સ્ટ્રા હોલ કે ઇલેક્ટ્રોન ક્યાંય નથી બચતા. ધેટ્સ વાય ધ નંબર ઓફ હોલ્સ એન્ડ ઇલેક્ટ્રોન્સ ઇન પી રિજન રિમેન્સ ધ કોન્સ્ટન્ટ. આ જે વસ્તુ મેં સમજાવી એ જ વસ્તુ મેં લખી છે અહીંયા સુધી કે દસ ધ સોર્સ ઓફ એક્સટર્નલ પોટેન્શિયલ ડિફરન્સ એટલે બહારની જે બેટરી છે ઇટ કમ્પેન્સેટ્સ ફોર ધ લોસ ઓફ ઇલેક્ટ્રોન્સ ઇન એન રિજન એન્ડ હોલ્સ ઇન પી રિજન. એટલે જે તમારો પી રિજનમાં લોસ ઓફ હોલ્સ થાય છે અને એન રિજનમાં લોસ ઓફ ઇલેક્ટ્રોન્સ થાય છે જંક્શન ન ક્રોસ, એની ભરપાઈ કરવા માટે એની ભરપાઈ કરવા માટે આપણે આ બેટરી કામ આવે છે. જો હોલ્સ તમારા આ બાજુ જઈને હોલ યુઝ થયો તો એની ભરપાઈ કરવા માટે ઇલેક્ટ્રોનને બેટરીએ એક્સટર્નલ બેટરીએ અટ્રેક્ટ કરી લીધું ને આ ઇલેક્ટ્રોન જે આમ બાજુ જઈને લૂઝ થયો એની ભરપાઈ કરવા માટે ઇલેક્ટ્રોન આવીને અહીંયા ઇલેક્ટ્રોન તમારા બેટરીમાંથી આવી ગયો. તો જે તમારે હોલ્સને ઇલેક્ટ્રોન્સ આ બાજુ મૂવ થાય છે જંક્શનના ક્રોસ મૂવ થાય છે એની ભરપાઈ કોણ કરે છે? તમારી બેટરી. ભરપાઈ કમ્પેન્સેટ કરવું કે ભરપાઈ કરવું. ઓકે, સો ધ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ ઇન હોલ્સ ઇન પી રિજન એન્ડ ઇલેક્ટ્રોન્સ ઇન એન રિજન રિમેન્સ કોન્સ્ટન્ટ. ભરપાઈ થઈ જાય છે પી અને એન રિજનમાં હોલ્સ અને ઇલેક્ટ્રોન્સની. બાય હુમ? બાય યોર એક્સટર્નલ બેટરી. એટલે તમારા નંબર ઓફ હોલ્સ એન્ડ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ કોન્સ્ટન્ટ રહે છે, એને જ ચેન્જ થતા. ઇન અ પી રિજન ધ કરંટ ઇઝ કેરીડ બાય હોલ્સ. In N region, current is carried by electrons. But in external circuit, the total current is due to flow of electrons only. આ વસ્તુ એકદમ બરાબર ધ્યાનમાં રાખજો. તમને ખબર છે કે પી રિજનમાં કરંટ ફ્લો કોના કારણે થાય? મેજોરિટી ચાર્જ કેરિયર્સ જે એના હોલ્સ છે એના કારણે. એન રિજનમાં કરંટ કોના કારણે ફ્લો થાય? એન રિજનના મેજોરિટી ચાર્જ કેરિયર્સ એટલે કે ઇલેક્ટ્રોન્સ એના કારણે ફ્લો થાય. પણ આ જે એક્સટર્નલ સર્કિટ છે ને એટલે આ બારે જે ટર્મિનલ્સ જે વાયર્સ છે એક્સટર્નલ સર્કિટમાં જો ખાલી ઇલેક્ટ્રોન ફ્લો થાય છે. વિચ મીન્સ એક્સટર્નલ સર્કિટમાં કરંટ ઇઝ ડ્યુ ટુ ધ ફ્લો ઓફ ઇલેક્ટ્રોન્સ ઓનલી. ખાલી ને ખાલી ઇલેક્ટ્રોન્સના ફ્લોના કારણે તમારા એક્સટર્નલ સર્કિટમાં બહારની સર્કિટમાં કરંટ મળે છે. પી રિજનમાં હોલ્સ કારણે, એન રિજનમાં ઇલેક્ટ્રોન્સ કારણે અને આ એક્સટર્નલ સર્કિટમાં આ જંક્શનની બારે જે વાયર્સ છે ને કનેક્શન એનામાં ખાલી ઇલેક્ટ્રોન્સ કારણે. SQ2 અને SQ3 હોમવર્કમાં લેજો. SQ2 ઇઝ ડ્રો ધ ફોરવર્ડ બાયસ સર્કિટ ઓફ PN જંક્શન. એટલે તમને શું કરવાનું છે? ફોરવર્ડ બાયસ પરિપથ દોરવાનો છે PN જંક્શનમાં. એટલે આ ડ્રો કરવાનું છે. SQ3 શું છે? when the forward bias increases the width of depletion layer increases or decreases. હમણાં આપણે ડિસ્કસ કર્યું, it decreases.
અને આ લોંગ ક્વેશ્ચન LQ1 ને પણ હોમવર્કમાં લઈ લો. એક્સપ્લેન ફોરવર્ડ બાયસ ઓફ PN જંક્શન. PN જંક્શનના ફોરવર્ડ બાયસને એક્સપ્લેન કરો. તો તમે ક્યાંથી સ્ટાર્ટ કરશો? ફોરવર્ડ બાયસ આ 2.4થી સ્ટાર્ટ ફ્રોમ આર્ટિકલ 2.4 and explain it till here. Alright. હવે આપણે ટોપિક 2.5 that is reverse bias PN જંક્શન સ્ટડી કરશું. ફોરવર્ડ બાયસ જોઈ લીધું. હવે આપણે આ PN જંક્શનનો રિવર્સ બાયસ સ્ટડી કરશું. આ પણ તમે 12th સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરેલું છે કે PN જંક્શનને રિવર્સ બાયસ કરો તો શું થાય. When the positive terminal of battery is connected to the N region and negative terminal of the battery to the P region, then the junction is called reverse bias PN junction. આ આપણે ખબર છે કે કોઈ પણ PN જંક્શન હોય એને P રીજનને તમે નેગેટિવથી ને N રીજનને પોઝિટિવ ટર્મિનલ ઓફ ધ બેટરીથી કનેક્ટ કરો તો એને રિવર્સ બાયસ PN જંક્શન કહેવાય. In the reverse bias PN junction, the potential difference due to external battery V acts in the same direction as that of internal potential VO. હવે ધ્યાન આપો, કોઈ પણ બાયસ વગર તમારું PN જંક્શન કેવું દેખાય? કંઈક આવું દેખાય. જો કોઈ પણ બાયસ વગર, આ મેં નો બાયસ, કોઈ પણ બાયસ વગર એટલે નો બાયસ. આ મેં ફોરવર્ડ બાયસમાં નો બાયસની સર્કિટ ડ્રો કરી છે અને એક અહીંયા આ 2.2માં પણ આપણે કોઈ બાયસ વગરનું PN જંક્શન જેમાં ડિપ્લીશન લેયરમાં V0 જેવું બને છે ડ્રો કર્યું છે. એ ફરીથી હું તો ડ્રો કરું તમારા માટે. તો નો બાયસ, કોઈ બાયસ વગર તમારું PN જંક્શન આવું દેખાય છે. હવે રિવર્સ બાયસ PN જંક્શન માટે તમને શું કરવું પડશે? P સાઇડ જે છે એ નેગેટિવ સાથે, N સાઇડ જે છે એ પોઝિટિવ સાથે. અહીંયા મેં એક માઇક્રો એમીટર, કરંટ મીટર જે છે એને ડ્રો કર્યું છે, માઇક્રો એમીટર, જેનાથી તમારી કરંટ મેજર થશે. અને આ તમારો રિયોસ્ટેટ છે, તમે રેઝિસ્ટન્સ વેરી કરીને વોલ્ટેજ અને કરંટ માપી શકો. હવે તમે ધ્યાન આપો તો ડિપ્લીશન લેયરમાં ઇન્ટરનલ પોટેન્શિયલ બેરિયરની ડાયરેક્શન કેવી છે? આ બાજુ માઇનસ ને આ બાજુ પ્લસ. તો V0 કંઈક આવું છે, બરાબર. હવે અગર તમે રિવર્સ બાયસ અપ્લાય કરો એટલે P સાથે નેગેટિવ ને N સાથે પોઝિટિવ, તો શું થાય? રિવર્સ બારેની જે બેટરી અપ્લાય કરી એક્સટર્નલ, એને પણ મેં કેપિટલ V કીધું, એની પણ આ સાઈડ પોઝિટિવ અને આ સાઈડ નેગેટિવ. તો એક્સટર્નલ બેટરી V અને ઇન્ટરનલ પોટેન્શિયલ બેરિયર V0 બંને સેમ ડાયરેક્શનમાં છે, દેખાય છે? માઇનસ પ્લસ. તો તમારા ટોટલ પોટેન્શિયલ ડિફરન્સ કેટલું થશે? ટોટલ કેવું થશે? V પ્લસ V0. આ બંને કારણે ઇન્ટરનલ પોટેન્શિયલ બેરિયર અને એક્સટર્નલ બેટરી, એના કારણે તમારું પોટેન્શિયલ બેરિયર કેવું થશે? V પ્લસ V0. એટલે પોટેન્શિયલ બેરિયર વધશે. તો જો અહીંયા V હતું, આટલું હતું, રિવર્સ બાયસ અપ્લાય કરવાથી આટલું મોટું થઈ ગયું. V0 હતું, હવે V પ્લસ V0 થઈ ગયું, મોટું થયું. તો એ જ વસ્તુ અહીંયા લખી છે કે પોટેન્શિયલ ડ્યુ ટુ એક્સટર્નલ બેટરી V એન્ડ ઇન્ટરનલ પોટેન્શિયલ બેરિયર V0 આર ઇન ધ સેમ ડાયરેક્શન. તો ટોટલ પોટેન્શિયલ ડિફરન્સ કેવો થશે? V0 પ્લસ V, બરાબર. વિચ મીન્સ કે ટોટલ પોટેન્શિયલ ડિફરન્સ વધશે. ટોટલ પોટેન્શિયલ ડિફરન્સ વધે તો શું થાય? ડિપ્લીશન વિડ્થ પણ વધે. વિચ મીન્સ કે રિવર્સ બાયસ વોલ્ટેજ અપ્લાય, if reverse bias voltage V is increased, then width of depletion layer also increases. reverse bias વધારો તો depletion layer ની width પણ વધે. તો તમે આ વસ્તુ નોટ કરજો કે ફોરવર્ડ બાયસ વોલ્ટેજ વધારો તો ડિપ્લીશન લેયરની વિડ્થ પણ વધે. રિવર્સ બાયસનો ઘટે, સોરી, આઈ એમ રિયલી સોરી, ભૂલ થઈ બોલવામાં. ફોરવર્ડ બાયસ વોલ્ટેજ V વધારો તો ડિપ્લીશન લેયરની વિડ્થ ઘટે. રિવર્સ બાયસમાં
વોલ્ટેજ વધારો તો ડિપ્લીશન લેયરની વિડ્થ વધે. આ તમારું 1 માર્કરમાં આવી શકે છે કે કેવા વોલ્ટેજ એપ્લાય કરવાથી ડિપ્લીશન લેયર પર શું અસર પડે. અને આ પણ તમને ખબર હશે કે રિવર્સ બાયસમાં કરંટ ફ્લો ન થાય, ફોરવર્ડ બાયસમાં કરંટ ફ્લો થાય, રિવર્સમાં ન થાય. સિન્સ ધ ડિપ્લીશન region does not contain majority current carriers, it cannot conduct. So theoretically no current should flow in external circuit. થવું તો એવું જ જોઈએ કે રિવર્સ બાયસમાં કરંટ ફ્લો, ફોરવર્ડ બાયસમાં કરંટ ફ્લો કરે અને રિવર્સ બાયસમાં થિયોરિટિકલી કોઈ કરંટ ફ્લો ન થવો જોઈએ એક્સટર્નલ સર્કિટમાં. બટ ઇન પ્રેક્ટિસ અ વેરી સ્મોલ કરંટ IR ફ્લોઝ ઇન ધ રિવર્સ ડાયરેક્શન. પણ તમે જ્યારે એક્સપેરિમેન્ટ કરો છો ને ત્યારે તમને એવું દેખાય છે કે બહુ જ નાનકડો કરંટ, માઇક્રો એમ્પિયર જેટલો, બહુ જ નાનકડો, એને તમે નિગ્લેક્ટ પણ કરી શકો ઘણી બધી કન્ડિશન્સમાં, એવો એક રિવર્સ કરંટ ફ્લો થાય. IR ડ્રો કર્યું છે મેં, IR, I કરંટ અને R એ રિવર્સ ડાયરેક્શન, રિવર્સ બાયસમાં છે એટલે IR ડ્રો કર્યું છે. એનું રીઝન શું છે, શું કેમ ફ્લો થાય છે આ સ્મોલ રિવર્સ કરંટ જે છે એ શું કેમ ફ્લો થાય છે, વાય ઇટ ઇઝ હેપનિંગ. મોસ્ટ ઓફ યુ મે નો, 12th સ્ટાન્ડર્ડમાં તમે જોયું છે કે રિવર્સ બાયસમાં માઇનોરિટી ચાર્જ કેરિયર્સ કારણે, માઇક્રો એમ્પિયર માઇનોરિટી ચાર્જ કેરિયર્સ કારણે કાંઈક કરંટ ફ્લો થાય અને એ કરંટ માઇક્રો એમ્પિયર જેટલો હોય, નાનકડો. માઇનોરિટી ચાર્જ કેરિયર્સ કારણે કરંટ ફ્લો થાય. હવે એ જ વસ્તુ હું તમને સમજાવીશ. ધ એક્સપ્લેનેશન ઓફ ધીસ રિવર્સ કરંટ ઇઝ એઝ ફોલોઝ. હવે આ રિવર્સ કરંટ કોના કારણે છે એની એક્સપ્લેનેશન જોશે. આ ફિગર ઉપર ધ્યાન આપો. PN જંક્શન છે, P સાઈડને નેગેટિવ ટર્મિનલ ઓફ બેટરી સાથે, N સાઈડને પોઝિટિવ ટર્મિનલ ઓફ ધ બેટરી સાથે. તો હવે P રીજન અને N રીજન છે શું, છેવટે P રીજન અને N રીજન શું છે, એક સેમિકન્ડક્ટર મટીરિયલ છે. આવો કંઈક ફિગર છે, કંઈક કોવેલન્ટ બોન્ડ્સ છે એનામાં, જે આપણે આ યુનિટ 4ના ફર્સ્ટ જ લેક્ચરમાં જોયું હતું કે છેવટે P ને N સેમિકન્ડક્ટર શું છે, અંદર કોવેલન્ટ બોન્ડ્સ છે, બરાબર. તો due to thermal energy some covalent bonds of semiconductor material may get broken. હવે થર્મલ એનર્જી એટલે શું, થર્મલ તમને કોઈ કહે ને તો સમજવાનું સમથિંગ રિલેટેડ ટુ ટેમ્પરેચર. તો થર્મલ એનર્જી એટલે તાપમાનના કારણે જે ઉર્જા આવે છે એને થર્મલ એનર્જી કહેવાય. તો અગર PN જંક્શનનું ટેમ્પરેચર વધે તો થર્મલ એનર્જી કારણે ધારો કે અંદર કોઈ પણ એટમના કોવેલન્ટ બોન્ડ બ્રેક થઈ જાય, કોવેલન્ટ બોન્ડ બ્રેક થાય. આ જો P રિજનમાં પણ ધારો કે આવી રીતે કોવેલન્ટ બોન્ડ છે, હા કોવેલન્ટ બોન્ડ તૂટી ગયો તો બચે શું, એક ઇલેક્ટ્રોન ને હોલ અને ઇલેક્ટ્રોન. એ જ રીતે N રિજનમાં ધારો કે N રિજનમાં કોઈક N ટાઈપ સેમિકન્ડક્ટરમાં કોઈ એટમના કોવેલન્ટ બોન્ડ બ્રેક થયા આવાળા, તો બચે શું, હોલ અને ઇલેક્ટ્રોન. કોવેલન્ટ બોન્ડ તૂટે તો એમાંથી ઇલેક્ટ્રોન અને હોલ છૂટા પડે, તો એ જ છૂટા પડેલા મેં અહીંયા બતાવ્યા છે. ઓકે, હેન્સ pairs of electrons and holes are produced in both region. તો કોવેલન્ટ બોન્ડ બંને બાજુ અગર તૂટતા હોય તો બંને સાઈડ ઇલેક્ટ્રોન હોલની એક પેર બને. Under the condition of reverse bias, the thermally generated holes in P region get attracted towards the negative terminal of the battery
and thermally generated electrons in the n region get attracted towards the positive terminal of the battery. આ વસ્તુ જ થાય. જો ઇન્ટરેસ્ટિંગ છે. આને આ બેને હું થર્મલી જનરેટેડ હોલ્સ કહીશ, કારણ કે આ હોલ્સ જનરેટ થયા છે કોના કારણે? થર્મલ એનર્જી કારણે. અને આ બેને હું થર્મલી જનરેટેડ ઇલેક્ટ્રોન્સ કહીશ, બિકોઝ આ ઇલેક્ટ્રોન્સ કઈ રીતે જનરેટ થયા છે? થર્મલ એનર્જીના કારણે, જે કોવેલેન્ટ બોન્ડ બ્રેક થયા એના કારણે. તો આ જે થર્મલી જનરેટેડ હોલ છે પી રિજનનો થર્મલી જનરેટેડ હોલ છે એને શું દેખાશે? અહીંયા એક નેગેટિવ ટર્મિનલ દેખાશે, તો હોલ આ બાજુ અટ્રેક્ટ થશે. અને એન રિજનનો થર્મલી જનરેટેડ ઇલેક્ટ્રોન જો એનું શું થશે? એને અહીંયા પોઝિટિવ ટર્મિનલ ઓફ બેટરી દેખાશે. તો ઇલેક્ટ્રોન જે છે એ કઈ બાજુ આવશે? આ બાજુ અટ્રેક્ટ થશે. હવે બચ્યું શું? આ ને આ બંને તો અટ્રેક્ટ થઈ ગયા. બચ્યું શું? આ બે બચ્યા. હવે આ ઇલેક્ટ્રોન જે છે, ઇલેક્ટ્રોન પી રિજનમાં ઇલેક્ટ્રોન કેવો છે? માઇનોરિટી ચાર્જ કેરિયર. આ ઇલેક્ટ્રોન જે છે આ બાજુ તો આવાથી રહ્યો, કારણ કે અહીંયા નેગેટિવ છે. નેગેટિવ તો એને રિપેલ કરશે. આ નેગેટિવ ટર્મિનલ જે છે એ આ ઇલેક્ટ્રોનને રિપેલ કરશે. તો ઇલેક્ટ્રોન જે છે એ આ બાજુ જશે, જંક્શન બાજુ. હોલ આ બાજુ આવ્યો અને ઇલેક્ટ્રોન આ બાજુ જશે. વિચ મીન્સ પી સાઈડથી, પી રિજનમાંથી જે એનો માઇનોરિટી ચાર્જ કેરિયર્સ છે એ જંક્શનની આ બાજુ જાય છે, ઇલેક્ટ્રોન આ બાજુ જાય છે. ઇલેક્ટ્રોન શું છે? પી રિજનનો માઇનોરિટી ચાર્જ કેરિયર્સ. તો પી રિજનનો માઇનોરિટી ચાર્જ કેરિયર જંક્શનને ક્રોસ કરે છે. એ જ રીતે એન રિજનમાં ધ્યાન આપો. બચ્યું શું? આ હોલ બચ્યો, કારણ કે ઇલેક્ટ્રોન તો આ બાજુ જતો રહ્યો હતો. એ હોલ શું જોશે? આ બાજુ એને પોઝિટિવ ટર્મિનલ દેખાશે, તો આ બાજુ તો આવશે નહીં, રિપેલ થઈને આ બાજુ જશે. વિચ મીન્સ એન સાઈડનો હોલ આ બાજુ જાય છે, જંક્શન ક્રોસ કરે છે. વિચ મીન્સ કે એન રિજન હોલ શું છે? એન રિજનનો માઇનોરિટી ચાર્જ કેરિયર્સ. તો એન રિજનનો માઇનોરિટી ચાર્જ કેરિયર જંક્શન ક્રોસ કરે છે. પી રિજનનો પણ માઇનોરિટી ચાર્જ કેરિયર જંક્શન ક્રોસ કરે છે. આ વસ્તુ ધ્યાનમાં રાખો. That is, the minority charge carriers in p regions, that is the electron flows towards the n region, and minority charge carriers in n region, that is the hole flow towards the p region. એટલે જંક્શન ક્રોસ કોણ કરે છે? તમારા માઇનોરિટી ચાર્જ કેરિયર્સ. તો આ જે માઇનોરિટી ચાર્જ કેરિયર્સ છે ને એના ફ્લો કારણે તમને તમારો રિવર્સ કરંટ મળે છે. સમજાણું? વાય રિવર્સ કરંટ ફ્લોઝ? The flow of minority charge carriers give rise to small reverse current. આ રિવર્સ કરંટ કોના કારણે છે? માઇનોરિટી ચાર્જ કેરિયર્સ કારણે. હવે માઇનોરિટી ચાર્જ કેરિયર્સ નંબરમાં ઓછા હોય, મેજોરિટી ચાર્જ કેરિયર્સ નંબરમાં વધારે હોય. માઇનોરિટી ચાર્જ કેરિયર્સ નંબર્સમાં ઓછા હોય તો માઇનોરિટી ચાર્જ કેરિયર્સ કારણે જે કરંટ ફ્લો થતો હોય એ પણ ઓછો હોય. વિચ મીન્સ ધ રિવર્સ કરંટ ઇઝ સ્મોલ બિકોઝ નંબર ઓફ મેજોરિટી ચાર્જ કેરિયર્સ ઇઝ ઓલ્સો સ્મોલ. તો તમારો રિવર્સ કરંટ બહુ ઓછો હોય. તો તમે શું સમજ્યા કે ફોરવર્ડ બાયસમાં જે કરંટ ફ્લો થાય છે એ મેજોરિટી ચાર્જ કેરિયર્સ કારણે છે, અને રિવર્સ બાયસમાં જે કરંટ ફ્લો થાય છે એ કોના કારણે છે? માઇનોરિટી ચાર્જ કેરિયર્સ કારણે છે. તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો. મેજોરિટી ચાર્જ કેરિયર્સ કારણે ફોરવર્ડ બાયસમાં કરંટ તમારો મિલી એમ્પિયર જેવડો મોટો છે, અને માઇનોરિટી ચાર્જ કેરિયર્સના કારણે જે રિવર્સ બાયસ કરંટ છે એ બહુ નાના છે, માઇક્રો એમ્પિયર જેટલું નાનું, 10⁻⁶ જેટલું છે. સર્કિટ સિમ્બોલ ફોર સેમિકન્ડક્ટર ડાયોડ. એટલે તમને સેમિકન્ડક્ટર ડાયોડની પરિપથ સંજ્ઞા દોરેલી છે. આવું કંઈક હોય તમારું સિમ્બોલ ડાયોડનું. આને પી સાઈડ કહેવાય અને એન સાઈડ કહેવાય. પી સાઈડને એનોડ પણ કહેવાય અને એન સાઈડને કેથોડ પણ કહેવાય. તમે હોમવર્કમાં SQ5 અને SQ4 અને SQ5 લઈ લો હોમવર્કમાં. વોટ હેપન્સ ટુ ડિપ્લીશન રિજન વેન PN જંક્શન ઇઝ રિવર્સ બાયસ. એટલે ડિપ્લીશન વિસ્તારને શું થાય જ્યારે તમે PN જંક્શનને રિવર્સ બાયસ કરો? તો સિમ્પલ, આપણે હમણાં જોયું કે વિડ્થ ઓફ ડિપ્લીશન લેયર ઇન્ક્રીઝીસ.
ડિપ્લીશન રીજન લેયરની વિડ્થ વધે. ડ્રો ધ સર્કિટ સિમ્બોલ ઓફ પીએન જંક્શન ડાયોડ. પીએન જંક્શન ડાયોડની પરિપથ સંખ્યા દોરો. તો આ દોરી દેવાનું. અને LQ2 પણ હોમવર્ક મળ્યો. એક્સપ્લેન રિવર્સ બાયસ ઓફ પીએન જંક્શન. તો રિવર્સ બાયસથી સ્ટાર્ટ કરવાનું. આર્ટિકલ 2.5 થી એન્ડ રાઇટ જે હિયર. થેન્ક યુ.